હેલો મિત્રો, તો હું તમને આ હેલિકોપ્ટરને ઉડાડવાની રીત સમજાવીશ. તો સૌથી પહેલાં આપણે આની અંદર પાવર નાખી લેવાના છે. આની અંદર આપણે પ્લસ અને માઇનસની રીતે લગાવી દઈશું. તો આટલે આવે માઇનસ ને આટલે આવે પ્લસ, અને એના પછી આપણે ઢાંકણું લગાવી દઈશું. અને આને સ્ટાર્ટ કરવા સૌથી પહેલાં આ સ્વિચને દબાવી દેવાની છે. જોઈ શકો છો મિત્રો, આ ઉડવા લાગ્યું છે. તો આને બંધ કરવું હોય તો આ સ્વિચને દબાવી દેવાની. સોરી મિત્રો, આ સ્વિચને દબાવવાની. આ તો મિત્રો જોઈ શકો છો, મને યાદ નથી કે કઈ સ્વિચ હોય. તો મિત્રો હું આને હવે ઉડાડવાની બીજી રીત સમજાવું છું. તો આને સૌથી પહેલાં સ્ટાર્ટ કરી લેવાનું. સ્ટાર્ટ કેમ નથી થતું? જોઈ શકો છો મિત્રો, આ ચાલુ થઈ ગયું છે. તો આને બંધ કરવું હોય તો આ સ્વિચ દબાવી દેવાની. જોઈ શકો છો મિત્રો, આનું સેન્સર કામ જ જોઈ શકો છો મિત્રો, આનું સેન્સર થોડું ઓછું કામ કરે છે. અને આને ઉડાડવું હોય તો આ ઓન અને ઓફ વાળા બટનને દબાવી દેવાનું. જોઈ શકો છો મિત્રો, આને હવે અત્તર મોકલવું હોય તો આ બટનને તમે યુઝ કરી શકો છો અત્તર મોકલવા માટે. ને આ બટનથી તમે ઓન ઓફ કરી શકો છો. આયા તમને નહીં મજા આવે ઘરમાં, તો મિત્રો હું તમને આને બહાર લઈ જઈને બતાવું છું કે કેવી રીતે આ હેલિકોપ્ટર ઉડે છે. તો મિત્રો આ જોઈ શકો છો. હવે હું તમને બતાવું. સૌથી પહેલાં હેલિકોપ્ટરને જમીન ઉપર મૂકી દેવાનું છે. એના પછી આપણે એને સ્ટાર્ટ કરી દેવાનું છે. સ્ટાર્ટ તો છે જ. હવે આને આપણે ઓન અને ઓફ વાળું બટન દબાવવાનું છે. જોઈ શકો છો મિત્રો, આ તો મારા પગમાં આવીને પડી ગયું છે. આને હવે ઉડાડીએ. મિત્રો ઊંધી દિશામાં જાય છે. આને થોડી ઊંચાઈથી ઉડાડીએ. અહીંયા છે ને સરખું સરફેસ નથી. આને આપણે હરશે જમીન ઉપર રાખીને ઉડાડીએ. આ બંધ પડી જાય છે. આપણે આને ફરીથી સ્ટાર્ટ કરીશું. આની અંદર મિત્રો હવે પાવર પતી ગયા છે. તો મિત્રો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો.